વિજયનગરના ચિત્તરિયા ગામમાં સાર્વજનિક લાઇબ્રેરીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, પરંતુ એનો કોઈ પણ ફાયદો નથી. એના સૌથી મોટા બે કારણ છે, એ હું તમને થોડી વાર પછી કહું. પરંતુ લાઇબ્રેરીનું અને પુસ્તકોનું મારા જીવનમાં શું યોગદાન છે એ હું તમારી જોડે શેર કરું. કે આજે હું આ એજ્યુકેશન ફિલ્ડમાં જે વિડીયો બનાવી શકું છું, મારા કેરેક્ટરમાં જે ચેન્જ આવ્યો છે, મારા જીવનમાં જે ચેન્જ આવ્યો છે, એના પાછળ પુસ્તકોનું સૌથી મોટું યોગદાન છે. લાઇબ્રેરી બનાવવાથી ઘણા બધા ફાયદા છે. કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ માણસ હોય, ત્યાં જઈને શાંતિથી બેસીને પોઝિટિવ માહોલમાં વાંચી શકે અને પુસ્તકો વાંચીએ તો માઇન્ડનો ડેવલપ થાય, ક્રિએટિવિટી વધે અને એમાં જીવનમાં ઘણા બધા ફાયદાઓ થાય છે. લાઇબ્રેરી બનાવવાનો વધુ ફાયદો નથી. એનું એક સૌથી મોટું કારણ એ છે કે આપણા એરિયામાં જેટલી પણ લાઇબ્રેરી છે એના કરતાં વધુ તો દારૂના અડ્ડાઓ ચાલે છે, બરોબર? તો સૌથી પહેલાં વ્યસનથી દૂર રહેવું પડશે, દારૂના અડ્ડા કમ કરવા પડશે અને જેટલા દારૂના અડ્ડાઓ છે એના કરતાં વધુ આ લાઇબ્રેરી બનાવવી પડશે. ચિત્તરિયા ગામમાં શ્રી સરસ્વતી સાર્વજનિક લાઇબ્રેરી જે બનાવવામાં આવી છે એ બહુ સારું કામ કર્યું છે, આપણે એને બિરદાવીએ છીએ. પરંતુ એનો એકચ્યુઅલીમાં ફાયદો આપણે ત્યારે જ લઈ શકીશું જ્યારે પુસ્તકો વાંચવામાં પણ આવે. કેમ કે સિર્ફ લાઇબ્રેરી બનાવવાથી કોઈ ફાયદો નથી ને, પુસ્તકો વાંચવા પણ પડશે, ત્યાં જવું પણ પડશે, ત્યારે જીવનમાં સાચા અર્થમાં બદલાવ આવે. અને બીજી વાત, બીજા જેટલા પણ ગામો છે, આપણો એરિયા છે, કે જે પણ મારી ગુજરાતી ભાષા સમજતા હોય, બધે જ એરિયામાં આ લાઇબ્રેરી બનાવવાની પહેલ આપણે કરવી પડશે.